હેલો ક્લાસ, હાઉસ યુ? કેમ છો બધા? સો ટુડે અવર ટોપિક ઇઝ નોબલ ગેસીસ, ગ્રુપ નંબર 18, જે આપણું ફાઇનલ ગ્રુપ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન એન્ડ રેડોન. કંઈક આમની પ્રોપર્ટીઝની ડિસ્કશન કરવાની છે. ઓકે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન એન્ડ લાસ્ટ વન ઇઝ રેડોન. અમને યાદ રાખવા માટે ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ હોય, જેમાંની યુનિક મેથડ છે હિની, આકરી, જીરે. આના સિવાયની ઘણી બધી ટ્રિક હોય ને, તો હિલિયમનો હી, નિયોનનો ની, આમ જે પેલો વર્ડ છે, જો આવી કોઈ એક યુનિક મેથડ પકડશો ને તો તમને તમામ ગ્રુપને યાદ રાખવામાં સલાહ પડશે. કેમ? જો આપણું ફર્સ્ટ ગ્રુપ છે, શું છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તો એના માટે લિસો, પોરુ, સિફ્રા. ફર્સ્ટ નામ યાદ રાખી લેવાનું, લિથિયમનો લી, સોડિયમનો સો. સેકન્ડ વન છે બેમે, કેસ્ટ્રો, બેરે, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એન્ડ લાસ્ટ વન ઇઝ રેડિયમ. તો જી મિત્રો, આ શોર્ટકટ ટ્રિક છે ને હંમેશા યુનિક રહેશે. ઓકે, પછી સ્ટાર્ટ કરીએ પી બ્લોક. તો બોયે ગે થે, કાશી જટિલે, ઓ શશી ટેપો, નાફો આએબી, ફક બ્રો આએ અને હિની આગરી ઝેરે. તો જી આ રીતના શોર્ટકટ તમે ટ્રિક યુઝ કરશો તો તમને પીરિયોડિક ટેબલના જે પી બ્લોક અને એસ બ્લોક્સના એલિમેન્ટ છે એને યાદ રાખવામાં ઈઝી પડશે. ચલો સ્ટાર્ટ કરીએ. હેડિંગ મારી જો બધા, નોબલ ગેસીસ. નોબલ ગેસીસની ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ નોબલ ગેસીસ. પહેલા કોણ આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન એન્ડ લાસ્ટ વન ઇઝ રેડોન. ફર્સ્ટ પોઈન્ટ મારો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. એમાં લખો જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ noble gases is NS2 NP6 except helium, because in the case of helium only two electrons are present in this helium. So electronic configuration of helium is 1s2. second one, આ એક લાઈન લખી નાખો. ઓકે, પછી લખજો there are no tendency to remove or gain electron from outer valence shell. કે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરવા કે ગુમાવવાની કોઈ પણ પ્રકારનું વલણ ના હોય કોમનું. તો કે ભાઈ આ નોબલ ગેસીસનું, નોબલ ગેસીસ પોતે સ્ટેબલ છે, એને ઇલેક્ટ્રોનની જરૂર નથી અને ઇલેક્ટ્રોન આપવા પણ નથી, લેવા પણ નથી અને આપવા પણ નથી. એટલે લાઈન લખજો there are no tendency to remove or gain electron from valence shell. પછી લખવાનું હિલિયમ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખવાની 1s2, પછી લખવાની નિયોનની. આ ફર્સ્ટ લાઈનમાં આટલું આવશે, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ના બે પોઈન્ટ અને આ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. ચલો સેકન્ડ વન હેડિંગ મારો એટોમિક રેડિયાઈ. ડિસ્કશન કરી કે ને એટોમિક રેડિયાઈ કેમ કરાય, કે ભાઈ લેફ્ટ થી રાઈટ જાવ એમ એટોમિક રેડિયાઈ ડિક્રીઝ થાય. બટ ઇન ધ કેસ ઓફ નોબલ ગેસીસ આમાં શું એટ્રેક્શન રહેલું હોય? વાન ડર વાલ્સ ફોર્સીસ રહેલા હોય. અને જો તમે પહેલા ચેક કરતા હોય, કેની વાત કરતા હોય? એસ બ્લોક અને પી બ્લોકમાં ગ્રુપ નંબર 70 સુધી, એટલે કે જે આપણી હેલોજન ફેમિલી છે ને મિત્રો, ત્યાં સુધીની આ સ્કીમ લાગુ પડતી હોય છે એટોમિક રેડિયાઈ માટેની. ધ એટોમિક રેડિયાઈ ઓફ નોબલ ગેસીસ ઇઝ લાર્જેસ્ટ ઇન ધેર રિસ્પેક્ટેડ પીરિયડ. જો તમે વાત કરતા હોય સેકન્ડ પીરિયડની, તો સેકન્ડ પીરિયડમાં કોણ આવશે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. આ બધામાં કંઈક ને કંઈક કોવેલેન્ટ રેડિયાઈ જોવા મળતી હોય. જ્યારે નિયોનના કેસમાં શું જોવા મળતું હોય? વાન ડર વાલ્સ રેડિયાઈ જોવા મળતી હોય. અરે સાવ વીકેસ્ટ ફોર્સીસ લાગતા હોય. વીકેસ્ટ ફોર્સ લાગે એનો મીનિંગ શું હોય? કે થોડાક દૂર રહેલા હોય ને, જો સ્ટ્રોંગ એટ્રેક્શન લાગતું હોત તો એકબીજાની નજીક રહેલા હોત. બટ આવા કેસમાં શું રહેલા છે? વાન ડર વાલ્સ રેડિયસ રહેલી છે. આ વાન ડર વાલ્સ રેડિયસના હિસાબે પોતાના પીરિયડમાં સૌથી વધુ એટોમિક રેડિયાઈ કોની હશે? તો કે આવા નોબલ ગેસના એલિમેન્ટની. તો ફર્સ્ટ પીરિયડની વાત કરીએ તો ફર્સ્ટ પીરિયડમાં કોણ આવે? અરે હાઇડ્રોજન, પછી તો હિલિયમ આવી જાય ને ફર્સ્ટ પીરિયડમાં. સેકન્ડ તો કે આ થર્ડ પીરિયડ તો કે લિથિયમ, સોડિયમ
અને નિયન આર્ગોન. તો આમાં આ થર્ડ પીરિયડમાં સૌથી મેક્સિમમ એટોમિક રેડિયા હશે આર્ગોનની. શું કામ? જસ્ટ બીકોઝ વાન ડર વાલ રેડિયાઈ. તો ફર્સ્ટ પોઈન્ટ લખો, ધ એટોમિક રેડિયાઈ ઓફ noble gases is largest in their respected periods. Second line is that noble gases have van der Waal radii instead of covalent radii. અરે covalent radii ની બદલે શું રહેલી હોય તેમાં van der Waals radii રહેલી છે, અને આવી van der Waals radii ના હિસાબે આ જે એટોમિક રેડિયાઈ છે એમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે. થર્ડ પોઈન્ટ લખો, આયોનાઇઝેશન એનર્જી કોને કહેવાય? હવે તમને આવડવું જોઈએ હો. It is a amount of energy is required to remove one electron from isolated gaseous from valence shell of isolated gaseous atom. અરે કોઈ isolated gaseous form માં રહેલો એટમ છે, ઈ એટમ ના વેલેન્સ શેલ માંથી જો અમારે ઇલેક્ટ્રોન ને રિમૂવ કરવા છે તો જે પણ કઈ amount of energy requirement હશે એમને શું કહેવાશે? Ionization energy. The IP value of noble gases is highest in their respective period. જો આપણે વાત કરતા હોય સેકન્ડ પીરિયડમાં, તો સેકન્ડ પીરિયડની સૌથી વધારે કોની IP વેલ્યુ હોય? નોબલ ગેસીસના એલિમેન્ટની. થર્ડમાં પણ એવું હોય. અરે આ સેકન્ડ પીરિયડમાં સૌથી વધુ કોની હોય? નિયોનની. આમાં આર્ગોનની. એના પછીના પીરિયડમાં ક્રિપ્ટોનની. સો રિસ્પેક્ટિવ પીરિયડની વાત કરતા હોય તો રિસ્પેક્ટિવ પીરિયડના કમ્પેરિઝનમાં સૌથી મેક્સિમમ આઈપી વેલ્યુ કેમની હશે? તો કે આવા નોબલ ગેસને શું કામ? ડ્યુ ટુ ધ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. આ બધી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ચેક કરો તો ટોટલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં ઓક્ટેટ ફિનિશ થઈ ગયેલી છે. ઇન શોર્ટ કે કેવી અવસ્થા છે? તો કે સ્થિર અવસ્થામાં છે, સ્ટેબલ ફોર્મમાં છે. સો એમના આઈપી વેલ્યુ કેવા હશે? ઊંચા હશે. અને જો એની આઈપી વેલ્યુની વાત કરો તો IP value of helium is 2372 કિલોજૂલ પર મોલ. ઓકે, આ બધી કેમ આપેલી છે? કિલોજૂલ પર મોલ માં આપેલી છે આ બધી અમાઉન્ટ. તો જેમ જેમ ગ્રુપમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો તેમ શું થાય છે? એમની IP વેલ્યુ ડિક્રીઝ થાય છે. તો સેકન્ડ પોઈન્ટ લખવાનો, if we move top to bottom in periodic table then ionization energy of noble gases are decreases. डिक्रीज શું કામ થઈ? ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. અરે સમજાણું ને મિત્રો? સાઇઝ વધે તો ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનનું ડિસ્ટન્સ પણ વધશે. જો ડિસ્ટન્સ વધશે તો આવા ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો ઈઝી પડશે ને. સો ધેટ્સ વાય આઈપી વેલ્યુ ડિક્રીઝ થશે. fourth one is melting point, boiling point. अरे नोबल गैसेस ना लाइन रखो चलो. The melting point or boiling point of noble gases are very low હશે. અને એમાંનો હિલિયમ છે, હિલિયમનું લોએસ્ટ બોઇલિંગ પોઈન્ટ હોય હો. કેટલું છે બોઇલિંગ પોઈન્ટ હિલિયમનું? 4.2 કેલ્વિન છે હો. યાદ રાખજો, સેલ્સિયસ નથી. આ કેમ આપેલી છે વેલ્યુ? બધી મેં કેલ્વિન્સમાં આપેલી છે. તો આટલા બધા નીચા હોય કેમના? તો કે આવા નોબલ ગેસીસના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. વાત કરીએ એમની સોલ્યુબિલિટીની તો ધીસ ઇઝ પાર્શિયલી સોલ્યુબલ ઇન વોટર ડ્યુ ટુ ડાયપોલ ઇન્ટરેક્શન. અરે ડાયપોલ ઇન્ટરેક્શન પ્રેઝન્ટ હશે અને આવા કોઈ ડાયપોલ ઇન્ટરેક્શન હિસાબે આ વોટરમાં પાર્શિયલી સોલ્યુબલ હશે અથવા તો વોટરમાં કેવો સોલ્યુબલ હશે? સ્પ્રિંગલી સોલ્યુબલ હશે. ઓકે, નોબલ ગેસીસના ઓલ એલિમેન્ટ આર મોનોએટોમિક. અરે બધા જ નોબલ ગેસીસ કેવા હોય? એકલ હુયા હોય. કેવા હોય? એકલા રહેતા હોય. તમે કઈ જોયું આવું હોય? He2 પછી Ne2. અરે આવું ના હોય. આ વન મેન આર્મી છો. શેર હંમેશા અકેલા ही निकलता है. આ બધા સિંહના ફેમિલી જેવા છે. જો એકલો જો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન ને રેડોન આ બધા કેવા હોય? એકલા ફરતા હોય. કલરલેસ હોય, બધા રંગવિહીન હોય. આ રંગવિહીન શું કામ હોય ખબર મિત્રો? અરે જ્યારે કોઈ પણ કમ્પાઉન્ડ જો તમને કલર્ડ ફોર્મ કરે છે, કલર્ડ શો કરે છે તો એનું રીઝન જોઈ ગયા ને આપણે
કે કમ્પાઉન્ડ પાસે જો અનપેર્ડ ઇલેક્ટ્રોન હશે તો આવા અનપેર્ડ ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાં હતા, કોઈ એનર્જી ગેઇન કરશે, એનર્જી ગેઇન કરીને ક્યાં જશે? એક્સાઇટેડ સ્ટેટમાં, અને એક્સાઇટેડ સ્ટેટમાંથી પાછા ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે ત્યારે કંઈક એનર્જી રિલીઝ કરશે, અને જે પણ કંઈ એનર્જી રિલીઝ થઈ, એનર્જી કેમાં રિલીઝ થઈ હશે? વિઝિબલ રિજનમાં. સો આમ એ કમ્પાઉન્ડ કલર શો કરતો હશે, બટ આની પાસે તો અનપેર ઇલેક્ટ્રોન છે જ નહીં, બધા ઇલેક્ટ્રોન કેવા છે? પેર્ડ ઇલેક્ટ્રોન છે. સો પેર્ડ ઇલેક્ટ્રોનના હિસાબે કેવા હશે આ કમ્પાઉન્ડ? કલરલેસ હશે, ઓડરલેસ હશે. અરે એમની કોઈ સ્મેલ જ નહીં આવતી હોય એને કહેવાય ઓડરલેસ. અને ટેસ્ટ આ ચાખવાના બેસવાના હોય, આ કમ્પાઉન્ડનો ટેસ્ટ કેવો હોય? ચલો હિલિયમને ચાખીએ, નિયોનને ચાખીએ. ઇન શોર્ટ આ બધા કેવા હોય? ટેસ્ટલેસ હોય. સો આ એક ડિસ્કશન કરીએ આપણે કેમના વિશે? તો કે નોબલ ગેસીસની ફિઝિકલ પ્રોપર્ટીઝ. ચલો ફટાફટ રિવિઝન કરીએ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. લખવાનું શું પોઈન્ટ? કે જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ નોબલ ગેસીસ ઇઝ NH2 NP6. પછી લખવાનું કે there are no tendency to remove or gain electron from valence shell of all element of noble gases. પછી લખવાની આ રીતે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી નાખવાની. ફર્સ્ટ પોઈન્ટ પૂરો. સેકન્ડ, એટોમિક રેડિયસ. The atomic radii of noble gases is the highest in their respective period. Second point, noble gases have van der Waals radii instead of covalent radii. અને જો આ તમને વેલ્યુ યાદ રહે એટોમિક રેડિયસ ની પાઇકોમીટરમાં, તો કોઈ એક બે ના એક્ઝામ્પલ આપી દેવાના. હિલિયમ ની હોય 120, પછી 160 આવે, 190 આવે. ઇન શોર્ટ હિલિયમ ની 120, નિયોન ની 160, પછી આવે આર્ગોન, તો આર્ગોન ની 190, પછી 200 ને 220. તો આ રીતે એટોમિક રેડિયસ ની વેલ્યુ આપેલી છે પાઇકોમીટરમાં. એ પોઈન્ટ આમાં લખવાનું. થર્ડ વન ઇઝ આઈપી વેલ્યુ. અરે આઈપી વેલ્યુ રિસ્પેક્ટિવ પીરિયડમાં સૌથી મેક્સિમમ હોય. જો આઈપી વેલ્યુ મેક્સિમમ હોય, ઓકે, એનો મીનિંગ એવો કે એનામાં સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હશે. સેકન્ડ પોઈન્ટ ઇઝ ધેટ ઇફ યુ મૂવમેન્ટ ટોપ થી બોટમ તમે જો મૂવમેન્ટ આપો તો આઈપી વેલ્યુ ઇન્ક્રીઝ થાય બીકોઝ આઈપી વેલ્યુ ડિક્રીઝ થાય બીકોઝ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. જો સાઇઝ ઇન્ક્રીઝ થાય તો આઈપી વેલ્યુ ડિક્રીઝ થાય. પછી વાત કરવાની મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ની. તો melting point and boiling point of noble gases are very low and helium have lowest boiling point. Solubility, noble gases are partially soluble in water or springly soluble in water. All elements are in monovalent form and these all elements are colorless, odorless and tasteless. चलो heading मारो, chemical properties of noble gases. સપોઝ કે એક્ઝામમાં કદાચ જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય, કેવો? ડિસ્કસ ધ અકરન્સ એન્ડ યુઝિસ ઓફ નોબલ ગેસીસ. અકરન્સ બોલે તો કે નેચરમાંથી એનું એક્ઝિસ્ટન્સ ક્યાં છે, ક્યાંથી આપણને પ્રાપ્ત કરે છે આ વસ્તુ. તો અકરન્સ એન્ડ યુઝિસ ઓફ નોબલ ગેસીસ, કે આમનું અકરન્સ શું છે? તો કે એક રેડોનને બાદ કરતા, એક્સેપ્ટ રેડોન, further all elements of noble gases are available in atmosphere. એક કોને બાદ કરવાનો છે? ખાલી રેડોન ને. આ શું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. સો નેચરમાં એક્ઝિસ્ટ નથી થતો ને. તો એક રેડોન ને બાદ કરતા જે ફર્ધર એલિમેન્ટ છે નોબલ ગેસીસ ના, એ ક્યાંથી મળશે આપણને? એટમોસ્ફિયર માંથી. અને એટમોસ્ફિયરમાં એમનું કમ્પોઝિશન કેટલું હશે? 1% કમ્પોઝિશનમાં રહેલા હશે. એટમોસ્ફિયરમાં જેટલા બી ગેસ રહેલા છે એમાંના 1% ગેસમાં કોણ હશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન ને ઝીનોન. હિલિયમ ઇઝ સેકન્ડ મોસ્ટ એલિમેન્ટ ઇન યુનિવર્સ. હિલિયમ છે ને એ યુનિવર્સમાંથી મળતું સેકન્ડ મોસ્ટ એલિમેન્ટ છે. જ્યારે બીજાની વાત કરો, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન જેવા, તો એવા છે ને જ્યારે તમે એરનું આ જે નેચર ગેસીસ છે ને, નેચર ગેસીસ નો કમ્પોઝિશન કેટલો છે? એમાંના 2 થી 7% કમ્પોઝિશન માં શું મળશે તમને? અધર એલિમેન્ટ માંથી મળશે. અરે ઇન શોર્ટ કેવા શું માંગે છે કે હિલિયમ છે એની ક્વોન્ટિટી મેક્સિમમ હશે. હિલિયમ ઇઝ સેકન્ડ મોસ્ટ એલિમેન્ટ ઇન યુનિવર્સ. આ સેકન્ડ મોસ્ટ મળી આવતું એલિમેન્ટ યુનિવર્સમાં હોય તો એ કોણ છે? હિલિયમ છે. બાકીનાની વાત કરો તો બાકી કોણ વધ્યું? નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન ને ઝીનોન. તો ઝીનોન ને બધા કેમાંથી મળતા હશે? while on earth
it is found in natural gases. નેચરલ ગેસીસ માંથી ફાઉન્ડ થતા હશે અને નેચરલ ગેસીસ માં એમનું 2 થી 7% કોમ્પોઝિશન રહેલું હશે. સમજાણું? The fractional distillation of air provide other gases. જ્યારે તમારે આવા ગેસીસ ને મેળવવા હોય તો શું કરવાનું? એર નું શું કરવાનું? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરો. જો તમે એર નું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરશો તો તમને આ બધા જ એલિમેન્ટ મળશે. બટ જો તમારે રેડોન પ્રાપ્ત કરવું હશે ને તો રેડિયમ 86-226 નું જો તમે રેડિયોએક્ટિવ ડીકે કરો તો તમને તમારો રેડોન મળશે. આ રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે ને પ્લસ શું બનશે? આ આલ્ફા કણો કહેવાય ને 2 હિલિયમ 4 હિલિયમ મળશે. અરે કહેવા શું માંગે છે કે જે આપણા નોબલ ગેસીસ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, સિનોન અને રેડોન, એમાંના એક રેડોન ને બાદ કરતા બાકીના જે નોબલ ગેસીસ ના એલિમેન્ટ્સ છે ઈ એલિમેન્ટ્સ આપણા એટમોસ્ફિયરમાં 1% કોમ્પોઝિશન માં અવેલેબલ હશે. જેમાંથી હિલિયમ છે ઈ સેકન્ડ મોસ્ટ અવેલેબલ એલિમેન્ટ ઇન યુનિવર્સ છે અને બાકીના જે છે ઈ જે અર્થના નેચરલ ગેસીસ રહેલા છે ઈ અર્થના નેચરલ ગેસીસના 2.2 યા 7% કોમ્પોઝિશન માં અવેલેબલ થતા હશે. હવે જે આ બધી ગેસીસ મળી છે ઈ ગેસીસમાં જો તમે એર નું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરશો તો તમને આવી કોઈ ઇનએક્ટિવ જે આપણા એલિમેન્ટ્સ છે એ ઇનએક્ટિવ એલિમેન્ટ્સ આપણને પ્રોવાઈડ થશે. બટ જો તમારે રેડોન ને પ્રાપ્ત કરવું હશે, રેડોન નું ઓકરન્સ ચેક કરવું હશે, રેડોન ની તમારે અવેલેબિલિટી ચેક કરવી હશે તો રેડિયમ નું તમારે રેડિયોએક્ટિવ ડીકે કરાવવું પડશે. તો તમે આમાં શું મળશે? તમને રેડોન અને હિલિયમ. તો આવી કંઈક વાત કરીએ આપણે ઓકરન્સ ની. ચલો ફટાફટ વાત કરીએ આપણે યુઝિસ ની. તો હેડિંગ મારો યુઝિસ ઓફ નોબલ ગેસીસ. 1 by 1 યુઝિસ જોશું આપણે. ફર્સ્ટ વન ઇઝ હિલિયમ. અરે હિલિયમ નો ઉપયોગ ક્યાં થાય? ગુબારા હોય ને, જે હિલિયમ હવાથી ચાલતા હોય એવા ગુબારામાં કે જેમાં બેસીને આપણે કંઈક રિસર્ચ કરવાનું હોય તો રિસર્ચ બલૂન્સ છે. આપણે ઘરે કોઈ પ્રસંગ હોય, સેલિબ્રેટ હોય તો એને સેલિબ્રેટ કરવા માટે જે પણ આપણે કઈ ફુગાનો ઉપયોગ કરતા હોય એ ફુગામાં એર જે ફિલિંગ કરવામાં આવે એ એરમાં કોણ હોય? હિલિયમ. તો કે હિલિયમ યુઝ ઇન બલૂન્સ. કેવા બલૂન્સ? તો કે રિસર્ચ બલૂન છે, સેલિબ્રેશન માટેના બલૂન્સ છે. આવા ઘણા બધા બલૂન્સમાં હિલિયમ ગેસનો ઉપયોગ થતો હોય છે. ઓલ્સો ઇટ્સ યુઝ ઇન NMR ઇન્સ્ટ્રુમેન્ટ. સેકન્ડ વન ઇઝ યુઝિસ ઓફ નિયોન. નિયોન ઇઝ યુઝડ ઇન ડિસ્ચાર્જ ફ્યુમ. ડિસ્ચાર્જ ફ્યુમ અને ફ્લોરોસન લેમ્પમાં કોનો ઉપયોગ થતો હશે? નિયોનનો. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ટુ મેક હાઈ વોલ્ટેજ ઇન્ડિકેટર. જો તમારે હાઈ વોલ્ટેજ ઇન્ડિકેટર બનાવવા હોય તો કોનો ઉપયોગ થશે એમાં? નિયોનનો. થર્ડ વન ઇઝ યુઝિસ ઓફ આર્ગોન. આર્ગોનનો ઉપયોગ ક્યાં થાય? તો તમારે વેલ્ડિંગ કરવું હોય ને કોઈ મેટલ્સમાં તો ઈ મેટલ્સના વેલ્ડિંગ માટે આર્ગોનનો ઉપયોગ થાય. બટ કેવી મેટલ કે જેની સેન્સિટિવિટી એરની તરફ ખૂબ બધી વધારે હોય. અરે એરમાં તો ઘણા બધા એર હોય ને, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, ડાયોક્સાઇડ ફોર્મમાં રહેલા હોય, ઓક્સાઇડ ફોર્મમાં રહેલા, કાર્બન ડાયોક્સાઇડ ફોર્મમાં રહેલા હોય. તો આવા ઘણા બધા ગેસીસ નેચરમાં અવેલેબલ હશે. આવા ગેસીસની તરફ જો કોઈ મેટલની સેન્સિટિવિટી વધારે છે તો એવા મેટલના વેલ્ડિંગ કરતા સમયે આપણે કોનો ઉપયોગ કરવો છે? આર્ગોન ગેસનો. ને આર્ગોન ગેસ કેવી છે? ઇનએક્ટિવ છે ને. આ નોબલ ગેસીસ છે ઈ નિષ્ક્રિય વાયુઓ કહેવાય, ઇનએક્ટિવ વાયુ કહેવાય. તો ટુ પ્રોવાઇડ ઇનર્ટ એટમોસ્ફિયર ફોર એર સેન્સિટિવ મેટલ. આ જ્યારે એર સેન્સિટિવ મેટલ હોય, આવી એર સેન્સિટિવ મેટલના જ્યારે આપણે વેલ્ડિંગ કરતા હોય ને ત્યારે એમના માટે એક ઇનર્ટ એટમોસ્ફિયર ક્રિએટ કરતી હોય આર્ગોન જેવા ગેસીસ. ત્યારબાદ ડિસ્કશન કરીએ યુઝિસ ઓફ ક્રિપ્ટોન એન્ડ ઝેનોનની. આમનો ઉપયોગ શું થાય? ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ટુ ફિલિંગ ઓન ફ્લોરોસન લેમ્પ. આ જે ફ્લોરોસન લેમ્પમાં ફિલિંગ કરવા માટે પણ કોનો ઉપયોગ થતો હોય? આર્ગોન ગેસનો. ચલો હેડિંગ મારો યુઝિસ ઓફ ક્રિપ્ટોન એન્ડ ઝેનોન. ક્રિપ્ટોન ઇઝ યુઝડ ઇન વેરી બ્રાઇટ લેમ્પ. બ્રાઇટ લેમ્પ બનાવવા હોય એ બ્રાઇટ લેમ્પ બનાવવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? ક્રિપ્ટોનનો. કેવા બ્રાઇટ લેમ્પ? જેવા કે ફોટોગ્રાફિક ફ્લેશ લેમ્પ. આ ફોટોગ્રાફિક ફ્લેશ લેમ્પ જેવા બ્રાઇટ લેમ્પ બનાવવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? ક્રિપ્ટોનનો ઉપયોગ થતો હોય છે. ઝેનોનનો ક્યાં ઉપયોગ થાય?
xenon is used in bright face lamp and in lighthouse. મૂવીમાં તમે જોયા હશો ને ઘણા બધા લાઇટ્સ હાઉસ, તો લાઇટ હાઉસમાં અથવા તો ફ્લેશ લેમ્પ, બ્રાઇટ ફેસ લેમ્પ બનાવવામાં કોનો ઉપયોગ થતો હોય છે? ઝીનોનનો. ક્રિપ્ટોન એન્ડ ઝીનોન આર ઓલસો યુઝડ ઇન લેઝર્સ. લેઝર્સમાં પણ કોનો ઉપયોગ થતો હોય? તો કે આવા ઝીનોન અને ક્રિપ્ટોનનો ઉપયોગ થતો હોય છે. લાસ્ટ વન શું છે કે યુઝિસ ઓફ રેડોન. અરે આ રેડોનનો યુઝ ક્યાં થાય? તો કે રેડોન ઇઝ યુઝડ ફોર કેન્સર ટ્રીટમેન્ટ. કેન્સરના પેશન્ટને ટ્રીટમેન્ટ આપવામાં આવે એમાં ક્યાંક ને ક્યાંક આ ગેસીસનો ઉપયોગ થતો હોય છે. ઇટ ઇઝ ઓલસો યુઝડ ઇન એક્સ-રે ડિટેક્ટર. તો એક કોમન વાત કરી હતી કે ભાઈ નોબલ ગેસીસ છે, તો નોબલ ગેસીસનો ઓકરન્સ શું? તો કે એક રેડોનને બાદ કરતા જે એટમોસ્ફિયરમાં 1% કોમ્પોઝિશનમાં કોણ રહેલા હશે? આવા નોબલ ગેસીસ રહેલા હશે, જેમાં હિલિયમ છે સેકન્ડ મોસ્ટ અવેલેબલ એલિમેન્ટ ઇન યુનિવર્સ છે. ફર્ધર એલિમેન્ટ છે કે જે અર્થનું એટમોસ્ફિયર છે નેચરલ ગેસનું. આ નેચરલ ગેસના 2 થી 7% કોમ્પોઝિશનમાં કોણ રહેલા હશે? હિલિયમ અને રેડોન સિવાયની બીજી નિષ્ક્રિય વાયુઓ રહેલા હશે. પછી તો કે તમે એરનું જો ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરશો તો તમને આવા બધા ગેસીસ અવેલેબલ થશે. બટ જો તમે રેડિયમનું રેડિયોએક્ટિવ ડીકે કરશો તમને શું મળશે? રેડોન મળશે. 10 ડિસ્કશન સ્ટાર્ટ કરી યુઝિસની. તો ફર્સ્ટ યુઝ કોનો લઈએ? હિલિયમનો. હિલિયમનો ઉપયોગ ક્યાં કરશું આપણે? બલૂન્સમાં. અરે રિસર્ચ બલૂન હોય કે પછી કોઈ સેલિબ્રેશન માટેના બલૂન્સ હોય, એમાં કોનો યુઝ થતો હોય? હિલિયમનો. નિયોનનો. જો કે નિયોન ઇટ ઇઝ યુઝડ ઇન ડિસ્ચાર્જ ફ્યુમ એન્ડ ફ્લોરોસન લેમ્પ. ડિસ્ચાર્જ ટ્યુબ અને ફ્લોરોસન લેમ્પમાં કોણ વપરાતું હોય? નિયોન. ઇટ ઇઝ ઓલસો યુઝડ ટુ મેક હાઈ વોલ્ટેજ ઇન્ડિકેટર. જો હાઈ વોલ્ટેજ ઇન્ડિકેટર બનાવવા હોય તો કોનો ઉપયોગ કરવાનો? નિયોનનો. ધેન યુઝિસ ઓફ આર્ગોન. આર્ગોનનો ક્યાં યુઝ થાય? તો કે મેટલનું વેલ્ડિંગ કરવામાં. કેવી મેટલ? કે એર સેન્સિટિવ મેટલ હોય, ઈ એર સેન્સિટિવ મેટલની અંદર ઇનર્ટ એટમોસ્ફિયર પ્રોવાઇડ કરતી હશે આવી આર્ગોન મેટલ્સ. પછી વાત કરીએ ક્રિપ્ટોન અને ઝીનોનની. વેરી બ્રાઇટ લેમ્પ જેવા કે ફોટોગ્રાફિક ફ્લેશ લેમ્પ, આવા ફોટોગ્રાફિક ફ્લેશ લેમ્પમાં ક્રિપ્ટોનનો યુઝ થતો હોય છે. બ્રાઇટ લેમ્પની વાત કરો, બ્રાઇટ ફ્લેશ લેમ્પમાં કોનો ઉપયોગ થતો હોય? ઝીનોનનો ઉપયોગ થતો હોય છે. અને આ બંનેનો ઉપયોગ થતો હોય છે લેઝરમાં. લાસ્ટ યુઝિસ ઓફ રેડોન કેન્સરની ટ્રીટમેન્ટ માટે અને એક્સ-રે ડિટેક્ટરમાં એનો ઉપયોગ થતો હોય છે. ચલો તો આવી કંઈક હતી અકરન્સ અને યુઝિસ ઓફ નોબલ ગેસીસ. હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ કેમિકલ પ્રોપર્ટી ઓફ ધીસ નોબલ ગેસીસ. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ નોબલ ગેસીસ. કેમિકલ પ્રોપર્ટીઝની વાત કરતા હોય તો નોબલ ગેસીસ આર લીસ્ટ રેડિયો રિએક્ટિવ. અરે આની રિએક્ટિવિટી સૌથી ઓછી હોય. શું કામ? જે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોવો તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી છે? કમ્પ્લીટલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. લેસ્ટ રિએક્ટિવ છે નોબલ ગેસીસ. આ લેસ્ટ રિએક્ટિવ હોવાના બે રીઝન છે. ફર્સ્ટ રીઝન શું છે? નોબલ ગેસીસ એક્સેપ્ટ હિલિયમ. હિલિયમ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય? 1s2. એક હિલિયમને બાદ કરતા બાકીના જે પણ કઈ એલિમેન્ટ છે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન, આ બધાની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી છે? ns2np6. અરે ns2np6 બોલે તો કમ્પ્લીટલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. અને જો કોઈ પણ એલિમેન્ટની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કમ્પ્લીટલી ફિલ્ડ હોય તો એ મોલેક્યુલ સ્ટેબલ હોય અને નોન રિએક્ટિવ હોય. એટલે આનું નામ શું પાડવામાં આવ્યું છે મિત્રો? નિષ્ક્રિય વાયુઓ. યાદ આવ્યું? નિષ્ક્રિય વાયુઓ એટલે કેવા કે કોઈ હારે પ્રક્રિયા જ ના કરતા હોય. શું કામ ના કરતા હોય? જસ્ટ બીકોઝ કે એમની જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ફુલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. સેકન્ડ રીઝન શું છે? જો એની આઈપી વેલ્યુ કેવી છે? હાઈ આઈપી વેલ્યુ એન્ડ મોર પોઝિટિવ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આ બે પ્રોપર્ટી જોઈ ગયા ને આપણે? આઈપી વેલ્યુ કોને કહેવાય એ પણ ડિસ્કશન કરી છે, અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કોને કહેવાય એ પણ ડિસ્કશન કરી છે. તો વાત શું કરીએ કે એક તો નોબલ ગેસીસ કે જેમાં હિલિયમને બાદ કરો તો ફર્ધર જે પણ કઈ એલિમેન્ટ છે એ બધા જ એલિમેન્ટની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ફૂલ ફિલ્ડ છે. આવી ફૂલ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્ટેબલ હોય
એટલે કેવી હશે? લીસ્ટ રિએક્ટિવ હશે. સેકન્ડ વાત કરીએ તો હાઈ આઈપી વેલ્યુ એન્ડ મોર પોઝિટિવ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આ બે રીઝનને લીધે આવા જે નોબલ ગેસીસના એલિમેન્ટ છે એ એલિમેન્ટ લીસ્ટ રિએક્ટિવ હશે. અરે મિત્રો, આ નોબલ ગેસીસ ઉપર ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા, ઘણી બધી પ્રોસેસો કરી, બટ કોઈને એમાં સક્સેસફુલ અચીવમેન્ટ ના મળ્યું. અરે ઘણા બધા વર્ષો સુધી ઘણી બધી પ્રક્રિયાઓ કરી, બટ ઇન 1962 માર્ચ મહિનાની 1962 નો માર્ચ મહિનો, અને આ માર્ચ મહિનામાં એક સાયન્ટિસ્ટ હતો, એનું નામ હતું નેલ બાર્ટલેટ. આ બાર્ટલેટે શું જોયું? પહેલા તો આ ભાઈ હતા કોણ? તો કે પોતે સાયન્ટિસ્ટ હતા યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાંથી. આ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં જે નીલ્સ બટલેટ ભાઈ હતો, એ બટલેટ ભાઈએ સન 1962 ના માર્ચ મહિનામાં એક અદ્ભુત શોધ કરી. કેવી હતી અદ્ભુત ડિસ્કવરી? તો એને ઓબ્ઝર્વ કર્યું રિએક્શન ઓફ નોબલ ગેસીસ. નોબલ ગેસીસની રિએક્શનને એને ઓબ્ઝર્વ કરી અને ઘણું બધું રિસર્ચ કર્યું હતું આ ભાઈએ નોબલ ગેસીસ ઉપર. અને આ ઘણા બધા રિસર્ચ કર્યા પછી એમને શું બનાવ્યું? ફર્સ્ટ હી પ્રિપેર્ડ રેડ કમ્પાઉન્ડ which is formulated as O2 PtF6-. અરે પેલો છે ને એને શું બનાવ્યો? રેડ કમ્પાઉન્ડ બનાવ્યો. કે રેડ કમ્પાઉન્ડ ને ફોર્મ્યુલેટ કર્યો એને O2 પ્લેટિનમ F6-. આવો એક એને રેડ કમ્પાઉન્ડ ક્રિએટ કર્યો રિએક્શન માંથી. ઓકે, આવો એને કમ્પાઉન્ડ ફોર્મ કર્યો. ચલો, વાત થઈ ગઈ કે ઓક્સિજનના પ્લેટિનમ ફ્લોરાઇડ નો કમ્પાઉન્ડ એમને ફોર્મ કર્યો. બટ પછી એને જોયું કે જો તમે ફર્સ્ટ આઈપી વેલ્યુ જોવો ઓક્સિજનની તો કેટલી જોવા મળી? 1175 કિલો જૂલ પર મોલ. અને આટલી જ વેલ્યુ જોવા મળી કેમની? તો કે ઝીનોનની 1170 કિલો જૂલ પર મોલ. અરે મિત્રો, ગજબ થઈ ગયો ને. ઓક્સિજનની ફર્સ્ટ આઈપી વેલ્યુ કેટલી જોવા મળી? 1175 કિલો જૂલ પર મોલ. અને ઝીનોનની કેટલી જોવા મળી? 1170 કિલો જૂલ પર મોલ. એટલે એને વિચાર્યું કે જો આ બંને એલિમેન્ટની આઈપી વેલ્યુ સેમ આવે તો એની ઘણી બધી પ્રોપર્ટી સેમ હોય. એને શું ઓબ્ઝર્વ કર્યું હતું કે એને ઓક્સિજનનો એક પ્લેટિનમ ફ્લોરાઇડ હારે કમ્પાઉન્ડ બનાવ્યો કે જે કેવા કલરનો હતો? રેડ કલરનો હતો. ઓકે, પછી એને રિસર્ચ કર્યું કે જે ઓક્સિજનનો રેડ કલરનો કમ્પાઉન્ડ છે એમાં ઓક્સિજનની આઈપી વેલ્યુ કેટલી છે? તો કે ઓક્સિજનની ફર્સ્ટ આઈપી વેલ્યુ છે 1175 કિલો જૂલ પર મોલ. પછી એને રિસર્ચ કર્યું કે આટલી આઈપી વેલ્યુ કોની જોવા મળી? ઝીનોનના કમ્પાઉન્ડની જોવા મળી. ઝીનોનની કેટલી મળી? 1170. ઓલમોસ્ટ સેમ વેલ્યુ જોવા મળી. પછી એને એવું કર્યું કે ચલો આ પ્લેટિનમ ફ્લોરાઇડ છે ને, આની જો હું ઓક્સિજન સાથે રિએક્શન કરાવું છું તો મને કંઈક આવો કમ્પાઉન્ડ મળ્યો. બટ જો હવે આની હું રિએક્શન કરાવું ઝીનોન સાથે તો શું રિએક્શન થશે? અને રિએક્શન થઈ ગઈ મિત્રો. અને આપણે આપણું પહેલો જે રેડિયોએક્ટિવ પેલું નોબલ ગેસીસ કોમ્પ્લેક્સ મળ્યું, એ કોમ્પ્લેક્સ કેવું હતું? ઝીનોનના કમ્પાઉન્ડ મળ્યા. પહેલા શું થયું? ઈ પ્રિપેર્ડ રેડ કલર કમ્પાઉન્ડ. આ પણ કેવો મળ્યો તો? રેડ કલર. અને આ પણ કેવો મળ્યો? રેડ કલર. કઈ રીતે મળ્યો? બાય મિક્સિંગ પ્લેટિનમ F6 એન્ડ ઝીનોન. અરે મિત્રો, આની પહેલા શોધ થઈ ગઈ હતી કોની? અરે આ O2+ છે ને, આ O2+ ને એને બાઇન્ડ કર્યો તો PtF6- સાથે અને મળ્યું તું શું? O2+ PtF6-. ઓકે, આ ઓક્સિજનનું અને પ્લેટિનમના હેક્સાફ્લોરાઇડનું આ બંનેની રિએક્શન કરાવીને ત્યારે એને એક આવો રેડ કલરનો કોમ્પ્લેક્સ મળ્યો. આ રેડ કોમ્પ્લેક્સ મળ્યો. એમાં રહેલા ઓક્સિજનની આઈપી વેલ્યુને કમ્પેર કરી ઝીનોનની આઈપી વેલ્યુ સાથે તો શું જોવા મળ્યું? ઝીનોનની અને ઓક્સિજનની આઈપી વેલ્યુ સેમ જોવા મળી. તો હવે એને વિચાર આવ્યો કે જો આ બંનેની આઈપી વેલ્યુ સેમ હોય તો શું આમની જેમ આ પણ રિએક્શન આપશે? ઓહો, ગજબ થઈ ગયો મિત્રો. ઝીનોને આમની સાથે રિએક્શન આપી અને રેડ કલરનો કમ્પાઉન્ડ બનાવી નાખ્યો. જો દેખાણો આ રેડ કલરનો કમ્પાઉન્ડ. અરે ગજબ થઈ ગયો ને. નોબલ ગેસીસના પણ અરે આવા લિસ્ટ રિએક્ટિવ
ફેમિલીમાંથી પણ કોઈ એક ફેમિલીનું મેમ્બર એવું છે કે જેને કમ્પાઉન્ડ આપવાની શરૂઆત કરી દીધી છે. ઓકે, હવે એક વખત શરૂઆત થઈ જાય પછી તો ભૂકા નીકળી જાય ને. તો આફ્ટર ધીસ ડિસ્કવરી નંબર ઓફ ઝીનોન કમ્પાઉન્ડ આર અવેલેબલ, બટ કેમની સાથે? તો કે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ જેવા કે ફ્લોરિન અને ઓક્સિજન. આ ફ્લોરિન અને ઓક્સિજન સાથે ઝીનોને કમ્પાઉન્ડ આપવાના સ્ટાર્ટ કર્યા. તો ફર્સ્ટ પોર્શન છે ઈ ઝીનોનના કમ્પાઉન્ડ છે, ઝીનોનના ફ્લોરાઇડ કમ્પાઉન્ડ છે એમનો પોર્શન છે. અને આ સેકન્ડ પોર્શન છે ઈ ઓક્સાઇડ અને ઓક્સીફ્લોરાઇડ નો પોર્શન છે. ચલો, જો ઝીનોન રિએક્ટ કરે ફ્લોરિન ગેસ સાથે, ઝીનોન ગેસને રિએક્શન કરાવો ફ્લોરિન ગેસ સાથે, બટ એમાં શું રાખવાનું છે? ઝીનોનને કેવો રાખવાનો છે? એક્સેસ અમાઉન્ટમાં કોણ રાખવાનો છે? ઝીનોન. અને જો આટલું ટેમ્પરેચર સેટ કરો તો આપણને મળશે HCF2. જો 1.5 નો રેશિયો રાખો તો HCF4 મળશે. અને જો 1.20 નો રેશિયો રાખશો અને આટલું કંઈક ટેમ્પરેચર મેન્ટેન રાખશો તો તમને એના હેક્સાફ્લોરાઇડ મળશે. આમ જે આ HCF2, HCF6 અને HCF4 જોવા મળ્યા ને મિત્રો, એ કેમાં જોવા મળ્યા હતા? સોલિડ ફોર્મમાં જોવા મળ્યા હતા. પણ કેવા સોલિડ? કલરલેસ ક્રિસ્ટલ સોલિડ જોવા મળ્યા હતા કે જેમનું ટેમ્પરેચર પણ બોઇલિંગ મેલ્ટિંગ પોઈન્ટ પણ કેવું હતું? સેજ ડાઉન હતું. આ બધાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પાવરફુલ ફ્લોરોનેટિંગ એજન્ટ તરીકે આમનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ઇટ ઇઝ યુઝડ એઝ અ પાવરફુલ ફ્લોરોનેટિંગ એજન્ટ તરીકે આમનો ઉપયોગ થાય છે. શું ખબર પડી? તો કે ઝીનોનની રિએક્શન તમે કરાવો છો ફ્લોરિન સાથે ડિફરન્ટ કોમ્પોઝિશનમાં અને ડિફરન્ટ ટેમ્પરેચર ઉપર, તો આપણે ઝીનોન અને ઝીનોનના ફ્લોરાઇડ મળ્યા ને. આ ઝીનોનના ફ્લોરાઇડ 3 ટાઈપના જોવા મળ્યા. આ 3 ટાઈપના ફ્લોરાઇડ સોલિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે. આ કલરલેસ ક્રિસ્ટલ સોલિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હશે અને આમનો ઉપયોગ આપણે ફ્લોરોનેટિંગ એજન્ટ તરીકે કરતા હોઈએ છીએ. ચલો, હવે તો કે ઝીનોનના ફ્લોરાઇડ બીજી રિએક્શન કરો. કોની કોની? તો કે ઝીનોનના ઓક્સાઇડ અને F2O2 અથવા તો આને કહેવાય O2F2. ઝીનોનના ઓક્સાઇડની જો તમે રિએક્શન કરો O2F2 સાથે 143 કેલ્વિન ટેમ્પરેચર ઉપર તો પણ આપણને શું મળે છે? ઝીનોનના હેક્સાફ્લોરાઇડ મળશે. ઓકે, તો આ વાત કરી કેમિકલ રિએક્શન ઓફ ઝીનોન એન્ડ ફ્લોરાઇડની. ચલો, હવે જે આ ફ્લોરાઇડ મળી ગયા છે, ઓકે, આ જે પાવરફુલ ફ્લોરોનેટિંગ એજન્ટ મળ્યા ને મિત્રો, આને હાઇડ્રોલાઇઝ કરવા એકદમ સિમ્પલ હોય છે. અરે વોટર જેવા વોટરથી આ લોકોને આપણે શું કરતા હોઈએ છીએ? હાઇડ્રોલિસિસ કરતા હોઈએ છીએ. અરે પાણી ઢોળ, હાઇડ્રોલિસિસ કરવું એટલે શું? પાણી ઢોળ કરવું, પાણી રેડવું. જો આવા કોઈ કમ્પાઉન્ડ ઉપર તમે પાણી રેડો છો એટલે એનો મીનિંગ એમ કે એમની રિએક્શન કરાવો છો વોટર સાથે, તો આવા કમ્પાઉન્ડ હાઇડ્રોલિસિસ થઈ જશે અને શું મળશે? ઝીનોન, હાઇડ્રોફ્લોરિક એસિડ અને ઓક્સિજન. તો આમ ઝીનોનના કમ્પાઉન્ડનું ડીકમ્પોઝિશન થશે. આને કહેવાય આમનું હાઇડ્રોલિસિસ થવું. ઓકે, તો હવે વાત કરીએ ઓક્સાઇડ એન્ડ ઓક્સીફ્લોરાઇડ ઓફ ઝીનોન કમ્પાઉન્ડ. આ ઝીનોનના કમ્પાઉન્ડ બને છે કેવા? તો કે ઓક્સાઇડ અને ઓક્સીફ્લોરાઇડ જેવા. તો આ જે ઝીનોનના કમ્પાઉન્ડ આપણે ફોર્મ કર્યા, ઝીનોનના ફ્લોરાઇડ બનાવ્યા ને મિત્રો, આ ઝીનોનના ફ્લોરાઇડનું જો તમે હાઇડ્રોલિસિસ કરો તો શું મળે? ચલો જોઈએ. આ ઝીનોનના ફ્લોરાઇડ છે ને, આ ઝીનોનના ફ્લોરાઇડને જો એક્સેસ વોટર અને રિએક્શન આપો તો ઝીનોન પ્લસ ઝીનોનના ઓક્સાઇડ મળશે. સેમ હિયર. જો ઝીનોનના ટેટ્રાફ્લોરાઇડ હતા તો એક્સેસ વોટર રાખવાનું. જો ઝીનોનના હેક્સાફ્લોરાઇડ છે તો પણ આપણને શું મળશે? ઝીનોનના ઓક્સાઇડ મળશે. બટ જો તમે આવા કોઈ એલિમેન્ટ છે એમનું પાર્શિયલી હાઇડ્રોલિસિસ કરાવો એટલે કે વોટર અમાઉન્ટ ઓછી રાખો તો તમને શું મળશે? ઝીનોનના ઓક્સીફ્લોરાઇડ મળશે ને. ઓકે, આ જે ઝીનોનના ઓક્સાઇડ મળ્યા, એ ઝીનોનના ઓક્સાઇડ કેવા હશે? કલરલેસ હશે અને કેવા સોલિડ હશે? એક્સપ્લોઝિવ, કે જેનામાં એક્સપ્લોઝિવ કેરેક્ટર હશે, ધડાકો કરવાની ક્ષમતા ધરાવતા હોય ને એવા ઝીનોનના ઓક્સાઇડ જોવા મળશે. અને ઝીનોનના ઓક્સીફ્લોરાઇડ છે એ પણ કેવા હશે? કલરલેસ અને વોલેટાઇલ લિક્વિડ ફોર્મમાં રહેલા હશે. તો આવી કંઈક ડિસ્કશન કરી ઝીનોનના ફ્લોરાઇડની અને ઝીનોનના ઓક્સાઇડની. ચલો ફટાફટ રિવિઝન કરીએ.
શું કહેવા માંગે છે કે જે નોબલ ગેસીસની ફેમિલી છે એ ફેમિલી લીસ્ટ રિએક્ટિવ હશે. અરે ભાઈ લીસ્ટ રિએક્ટિવ આવું શું કામ? તો કે મેઇન ટુ રીઝન. ફર્સ્ટ ઇઝ નોબલ ગેસીસ છે એમની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કેવી છે? કમ્પ્લીટલી ફિલ્ડ થઈ ગયેલી છે ને, સો ધેટ્સ વાય ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ફૂલ ફિલ્ડ છે, સ્ટેબલ રહેવું પસંદ કરશે. સેકન્ડ વન ઇઝ હાઈએસ્ટ આઈપી વેલ્યુ એન્ડ હાઈએસ્ટ મોર પોઝિટિવ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ધીસ ટુ રીઝન, આ ટુ રીઝન ના હિસાબે પેલી કેવી રહેશે? લીસ્ટ રિએક્ટિવ રહેશે. બટ ભાઈ નીલ બટલેટ આ સાયન્ટિસ્ટે ગજબ કરી નાખ્યો ને 1962 માં, આજથી ઘણા બધા વર્ષો પહેલા. કેમાં હતો? યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા. આ યુનિવર્સિટીમાં ભાઈએ શું કર્યું કે ભાઈ ઓક્સિજન અને પ્લેટિનમના હેક્ઝાફ્લોરાઇડને મિક્સઅપ કર્યા અને એક આવો કમ્પાઉન્ડ ફોર્મ કર્યો ને. આ કમ્પાઉન્ડ કેવા કલરનો હતો? રેડ કલરનો હતો. પછી એને શું જોયું કે જે ઓક્સિજનની ફર્સ્ટ આઈપી વેલ્યુ છે એ ઓક્સિજનની ફર્સ્ટ આઈપી વેલ્યુ અને ઝીનોનની આઈપી વેલ્યુ બે એક્ઝેક્ટલી સેમ જોવા મળે છે. તો જો નોબલ ગેસીસ ઉપર રિસર્ચ કરતો તો શું જોયું કે આઈપી વેલ્યુ સેમ જોવા મળી. જો આઈપી વેલ્યુ સેમ હોય તો જો ઓક્સિજન રિએક્શન આપતો હોય તો ઝીનોન આપે કે ન આપે? અરે મિત્રો, ઝીનોને રિએક્શન આપી અને રેડ કલરના કમ્પાઉન્ડ પ્રિપેર્ડ કર્યું. અને આના પછી તો ઘણા બધા ઝીનોને કમ્પાઉન્ડ પ્રિપેર કર્યા. કોની સાથે? યાદ રાખજો મિત્રો હંમેશા, ઓક્સિજન અને ફ્લોરિન સાથે. હવે ઓક્સિજન અને ફ્લોરિન આ બે જ શું કામ? તો કે આમના ઉપર ઘણી બધી લાંબી થિયરી છે, પછી ડિસ્કશન કરશું. તો હવે વાત કરીએ ઝીનોનના ફ્લોરાઇડની. અરે આપણે આ ઝીનોનના ફ્લોરાઇડ છે, ઝીનોનના ઓક્સાઇડ છે અને ઝીનોનના ઓક્સીફ્લોરાઇડ છે. આ તમામે તમામ એલિમેન્ટના સ્ટ્રક્ચર કેવા હોય આમની ડિસ્કશન આપણે કેમાં કરી હતી? વેસ્પર થિયરીમાં. ચાલો ફટાફટ એક વખત રિવાઇઝ કરી લઈએ. જો આ ઝીનોન X2 XzF2, આ XzF2 ની ઇલેક્ટ્રોન પેરની વાત કરો તો શું ઇક્વેશન હતું? નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ સેન્ટ્રલ એટમ કેટલા આવે? 8 પ્લસ મોનોવેલેન્ટ કેટલા છે? 2. સિસ્ટમ ઉપર ચાર્જ છે નહીં તો 0 ડિવાઇડેડ બાય 2. આન્સર આવશે 5. જો આન્સર 5 આવે તો એનો મીનિંગ શું હોય? એની જીઓમેટ્રી કેવી હોય? TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. હવે જોવાનું, ઇલેક્ટ્રોન પેર ઇઝ નથિંગ બટ સમેશન ઓફ બોન્ડ પેર પ્લસ લોન પેર. ઝીનોન કેટલા સાથે એટેચ થયેલો છે? તો કે 2 ફ્લોરિન સાથે. તો 2 બોન્ડ પેર છે અને 3 લોન પેર રહેલી છે. યાદ કરો મિત્રો વેસ્પર થિયરી. વેસ્પર થિયરીની વાત કરતા હોય ત્યારે ઝીનોન એઝ અ સેન્ટ્રલ એટમ, ઓકે, એક આ રીતે શું હોય? ટ્રાયગોનલ બાયપિરામિડલ શેપ રહેલો હોય કે જેમાં 3 લોન પેર છે. એ લોન પેર ક્યાં રહેલી હશે? ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર રહેલી હશે. અને જે 2 ફ્લોરિન છે ને એ 2 ફ્લોરિન ક્યાં સેટ થયેલા હશે? તો કે એક્સિયલ પોઝિશન ઉપર સેટ થયેલા હશે. આમના માટે રૂલ જોઈ ગયા હતા ને આપણે. જો બોન્ડ પેર આવે તો આ બોન્ડ પેર ને ક્યાં સેટ કરવા અને લોન પેર ને સેટ ક્યાં કરવા, આના માટે વેસ્પર થિયરીમાં એક રૂલ જોઈ ગયા હતા. ઓકે, ચલો તો XzF2 નો શેપ કેવો હશે? લિનિયર શેપ હશે. પછી વાત કરો XeF3, તો XeF3 નો શેપ કેવો હશે? અરે એરો શેપ હશે ને મિત્રો. આનું રિપલ્શન લાગશે, સેજ બાઇન્ડ થશે આ રીતે. તો આ જે શેપ જોવા મળ્યો એ શેપ કોનો જોવા મળશે? એને કહેવાય એરો શેપ અથવા તો કહેવાય ટી શેપ. આ ટી શેપ જોવા મળશે કોનો? XzF3 નો. બટ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે XzF4 નું ને, તો XzF4 નો શેપ કેવો હશે? અરે સીસો, ઉચક નીચક હિંચકો આવે ને. ઓકે, અહીંયા શું હશે? લોન પેર હશે. તો આવો કઈક કે શેપ અથવા તો એને કહેવાય સીસો શેપ હશે કોનો? XeF4 નો. ચલો વાત કરીએ XeF6 માટે. જો વાત કરતા હોય XeF6 માટેની ને, તો એનો શેપ કેવો હશે? સોરી હો મિત્રો, XeF4 માં પહેલા શું ફાઇન્ડ કરવું પડે? ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ કરવી પડે ને. ચલો XeF4 માટે પહેલા શું ફાઇન્ડ કરીએ? ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ કરીએ. તો XeF4 ના કેસમાં
એક CF4 ઓકે એક C એટલે સેન્ટ્રલ એટમ માં વેલેન્સ ઇલેક્ટ્રોન 8 પ્લસ મોનોવેલેન્ટ 4 ડિવાઇડેડ બાય 2 8 પ્લસ 4 12 બાય 2 આન્સર આવશે 6 જો આન્સર આવે 6 તો જીઓમેટ્રી કેવી હોય એમની ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી હોય અહીંયા સેન્ટરમાં શું હોય ઝીનોન 4 વેલેન્સી હોય સ્ક્વેર કોર્નરમાં એક વેલેન્સી અપ સાઈડ એક વેલેન્સી ડાઉન સાઈડ અહીંયા બોન્ડ પેર કેટલી છે 4 અને લોન પેર કેટલી છે 2 તો લોન પેર ક્યાં હશે મિત્રો આ રીતે એક્સિયલ પોઝિશનમાં લોન પેર સેટ થયેલી હશે અને 4 ફ્લોરિન છે એ 4 ફ્લોરિન સેટ થયેલા હશે સ્ક્વેર પ્લાનરમાં તો એક CF4 નો શેપ થશે સ્ક્વેર પ્લાનર ચલો હવે વાત કરીએ XEF6 માટે ને તો XEF6 નો શેપ કેવો થશે તો XEF6 માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રોન કેટલા 8 મોનોવેલેન્ટ 6/2 8 + 6 14/2 આન્સર આવશે 7 7 નો બોન્ડ પેર કેટલી 6 + 1 અરે જો એમનો 7 આન્સર આવે તો એમનો શેપ કેવો હોય પેન્ટાગોનલ બાય પિરામિડલ શેપ હોય ને એક અપ ડિરેક્શનમાં અને એક ડાઉન ડિરેક્શનમાં ઓકે કેવો શેપ હોય પેન્ટાગોનલ બાય પિરામિડલ શેપ હોય એક અપ ડિરેક્શન એક ડાઉન ડિરેક્શન બટ ઇન ધ કેસ ઓફ એફી આ એક સ્પેશિયલ કેસ છે એક્સેપ્શનલ કેસ છે આ કેસમાં આમનું સ્ટ્રક્ચર કેવું હશે ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ જેવું ચલો બતાડી દઉં કેવું હોય એક સી ક્યાં હોય સેન્ટરમાં આ સ્ટ્રક્ચર હોય જનરલી ઓક્ટાહેડ્રલ નું બટ આમાં શું જોવા મળશે સેજ અમથું ડિસ્ટોર્શન જોવા મળશે અને લોન પેર છે ને એ લોન પેર અહીંયા ક્યાંક એક્ઝિસ્ટ કરતી હશે તો જો તમને એક્ઝામમાં પૂછાય કે એક CF6 નું સ્ટ્રક્ચર કેવું હશે તો પેન્ટાગોનલ પિરામિડલ આન્સર નહીં આવે સાચો આન્સર શું આવશે ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ એક્સેપ્શનલ કેસ છે હો ચલો વાત કરીએ XeO3 માટે જો ડિસ્કશન કરતા હોય XeO3 માટે તો XeO3 નું ઇલેક્ટ્રોન પેર પહેલા જોવી પડે ને તો XeO3 ના કેસમાં 8 + 0 ડિવાઇડેડ બાય 2 આન્સર આવશે 4 જો આન્સર 4 આવે તો એનો શેપ કેવો હોય ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી હોય બટ આમાં 3 + 1 છે ને તો એનો શેપ કેવો હશે પિરામિડ ટાઈપ નો શેપ હશે અહીંયા શું હશે લોન પેર હશે ને ચલો લાસ્ટ બાકી રહ્યું XeOF4 જો XeOF4 ની વાત કરતા હોય XeOF4 Xe માટે 8 4 મોનોવેલેન્ટ ડિવાઇડેડ બાય 2 8 + 4 12/2 આન્સર આવશે 6 6 માં 5 + 1 સિસ્ટમ ફિટ થયેલી છે એનો શેપ થશે સ્ક્વેર પિરામિડલ શેપ થશે ને આ સ્ક્વેર આ પિરામિડ અહીંયા રહેલા હશે ઓક્સિજન ફ્લોરિન 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 અહીંયા શું હશે લોન પેર વચ્ચે હશે ઝીનોન તો કંઈક આવું સ્ટ્રક્ચર શો થતું હશે કેમનું તો કે XeOF4 નું આવું ના હોય હો મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય એને ક્યાં રાખવાનો સ્ક્વેર પ્લાનરમાં સેટ કરવાનું અને ઓક્સિજનને ક્યાં રાખવાનો અહીંયા રાખવાનું તો આવું કંઈક સ્ટ્રક્ચર શો થતું હશે XeOF4 નું અને હવે વાત કરીએ XeO2F2 માટે જો XeO2F2 ના સ્ટ્રક્ચરની વાત કરતા હોય તો 8 + 2 એટલે કે 10/2 આન્સર આવશે 5 5 આન્સર આવે તો એની જીઓમેટ્રી કેવી હોય ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રીમાં કેવી જીઓમેટ્રી હોય ટ્રાયગોનલ બાયપિરામિડલ કે સાહેબ આવી જીઓમેટ્રી હોય ઓકે આ જીઓમેટ્રીમાં ફ્લોરિનને ક્યાં સેટ કરશું આ પોઝિશન ઉપર ઓકે લોન પેર સેટ કરશું આ પોઝિશન ઉપર તો કઈ જે પણ કઈ શેપ જોવા મળશે એ શેપ કેવો જોવા મળશે કે શેપ જોવા મળશે અથવા તો શેપ જોવા મળશે સીસો શેપ તો આ થોડુંક અમથું રિવિઝન કર્યું કોનું આપણે મિત્રો વેસ્પર થિયોરીનું VSCPR થિયોરી કે આમના સ્ટ્રક્ચર કેવા હોય XeO3 છે તો પિરામિડ ટાઈપ સ્ટ્રક્ચર હોય XeF6 છે તો ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ જેવું જોવા મળતું હોય તો આ બધું તમને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો આ એક ડિસ્કશન કરી કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ નોબલ ગેસની તો આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ અસ્તુ જય હિન્દ